રહ્યા છે। અજય, સૌથી પહેલાં ગુડ મોર્નિંગ, જણાવો આજે કયા કયા કાઉન્ટર્સ ખાસ હાઇલાઇટ થઈ રહ્યા છે? જી બિલકુલ, ગુડ મોર્નિંગ। યસ, તો સ્ટોક સ્પેસ જોઈએ આજે ઘણી બધી કંપની ફોકસમાં રહેશે, જેમાં જોઈશું નિફ્ટીની બી ઘણી કંપનીના રિઝલ્ટ આજે આવવાના છે અને ઓલમોસ્ટ આવી ગયા છે। એનાથી જ શરૂઆત કરીએ તો ટાટા સ્ટીલ આજે ખાસ ફોકસમાં રહેશે, જે પણ જોઈશું નંબર્સ ટાટા સ્ટીલના જે અનુમાનિત હતા એ મુજબ જ આંકડા જોઈશું આપણે પેશ કર્યા છે। બધા જ પેરામીટર ડબલ ડિજિટ ગ્રોથ છે। નફો 11.6%, આવક ઇવન જો તો 14.3%, આવકમાં ઇન્ક્રીમેન્ટ છે। એબિટા ઇવન જો તો 24.7%, એબિટામાં જમ્પ છે। સામે માર્જિન બી જો તો 100 બેસિસ પોઈન્ટ આજુબાજુ માર્જિન બી ઇમ્પ્રૂવ થયા છે। એટલે બધા જ પેરામીટર કહી શકાય કે આંકડા અહીંયાથી પોઝિટિવ સાઈડ જોવા મળ્યા હતા। નેક્સ્ટ ફાર્મા કંપની વાત કરીએ તો ટોરેન્ટ ફાર્મા અહીંયા જોઈશું, અહીંયા બી નંબર્સ જોઈએ તો બમ્પર સાઈડ જ જોવા મળે છે। આવક 55%નો જમ્પ છે, 4,921 કરોડ। પ્રોફિટ આફ્ટર ટેક્સ જો તો અહીંયા બી જો 3% આજુબાજુ મામૂલી વધારો છે, પણ ઇન્ક્લાઇન જ થયા છે। આપણે એબિટા જો તો 61% આજુબાજુ લે છે। આવક અને એબિટામાં જોઈશું સારો જમ્પ જોવા મળે છે। એના લીધે જો માર્જિનમાં બી જો સારો ઇમ્પ્રુવમેન્ટ છે, ઓલમોસ્ટ તમે 140 બેસિસ પોઈન્ટથી વધારે અહીંયાથી જોઈશું તો તમે માર્જિનમાં બી તમારું ઇમ્પ્રુવમેન્ટ અહીંયા જોવા મળ્યું હતું। મેનકાઇન ફાર્મ અહીંયા નંબર નજર કરે તો અહીંયા બી નંબર્સમાં ઇમ્પ્રુવમેન્ટ સારું છે। ક્યુ કમ્પેર કરે તો જોઈશું સારો એવો ગ્રોથ આપણને મેનકાઇન ફાર્મમાં લાસ્ટ ક્વાર્ટર તો આ ક્વાર્ટર જોવા મળ્યો હતો। તો નફો 30%નો વધારો છે, 568 કરોડ આજુબાજુ। ઇવન આવક જોવો તો 13% તમારી આવક વધી છે, 4,031 કરોડ। એબિટા 25%, એબિટા જમ્પ થયા છે, 1,057 કરોડ આજુબાજુ। ઇવન માર્જિન જો તમારા 300 બેસિસ પોઈન્ટથી વધારે તમારું ઇમ્પ્રુવમેન્ટ છે। માર્જિનમાં 26.2%, 23%થી તમે 24.2% આવ્યો। એટલે અહીંયા બી જો નંબર્સ ઇમ્પ્રુવમેન્ટ છે ફાર્મા કંપનીને ઓલમોસ્ટ આપણે જોયું હતું, અને નંબર્સ પર બી જો તો સારું પરફોર્મન્સ અહીંયા આપણને જોવા મળ્યું હતું। નેક્સ્ટ જોઈશું તો સ્વિગી બી ફોકસમાં રહેશે। નો ડાઉટ કંપની હજી બી લોસમાં છે, પણ લોસ ધીમે ધીમે ઓછો કરી રહી છે। અને હમણાં જે ફોરેન ઇન્સ્ટિટ્યુશનના જે વચ્ચે સમાચાર હતા એના લીધે બી જો ક્યાંય ને ક્યાંય જોઈશું તો નવા ઇન્વેન્ટરી મોડલ ઉપર હવે કંપની કામ કરી રહી છે। તો ખોટ પહેલાં જે 1200 કરોડ આજુબાજુ હતી, જે ઘટીને અત્યારે 791 કરોડ થઈ ગઈ છે। આવક જો આવક આપણે પહેલાં બી વાત કરી કે અહીંયા કંપની અનુમાનિત મારી રહી છે કે 30થી 40% ગ્રોથ બેસશે, અને આખી ઇમ્પ્રુવમેન્ટ જો 37.3% વધીને 6,812 કરોડ। એબિટા લોસ એ બી ઘટ્યો છે, 945 કરોડથી તમે જો ઘટીને 650 કરોડ આવી ગયા છો। ફૂડ ડિલિવરી તમારું જોઈશું તો એ બી જોઈશું 17.4% તમારું જે ગ્રોસ ડેવલપમેન્ટ વેલ્યુ અહીંયા જોવા મળી છે। અને જો ઓવરઓલ જે ગ્રોથનું જે અનુમાન હતું 18થી 19% જે રાખ્યું હતું, એટલે નિયર બાય જોઈશું તો 17.4% આવ્યું છે। એટલે એટલી ખાસ ઇમ્પેક્ટ નથી, પણ સતત જો કંપની એમના મોડલ ચેન્જ કરીએ છે, જેના લીધે જો નંબર્સમાં ઇમ્પ્રુવમેન્ટ અહીંયાથી સારું જોવા મળ્યું છે। તો સ્વિગી બી આજે ખાસ ફોકસમાં રહેશે। નેક્સ્ટ વાત કરીએ તો ડિફેન્સમાંથી મસગાંવ ડોગ, અહીંયા જે પણ નંબર જોઈશું, નંબર્સ અહીંયા બી પોઝિટિવ સાઈડ જ જોવા મળે છે। નફો 21.5% આજુબાજુ વધ્યો છે, 549 કરોડ। આવક ઇવન જો તો 12.1%માં આવકમાં અહીંયા બી વધારો છે, 2943 કરોડ। એબિટા 48% લઈ રહ્યા છો। બધા જ પેરામીટર જે પણ જોઈશું ઓર્ડર બુક વધી રહી છે, નંબર્સ બી ધીમે ધીમે ઇમ્પ્રુવમેન્ટ અહીંયા જો લાસ્ટ ક્વાર્ટર જોઈશું જ્યાં ખાસું આપણને જોઈશું ડિક્લાઇન નંબર આવ્યા હતા, પણ આ વખતે જો તો નંબર્સમાં ખાસો ગ્રોથ જોવા મળ્યો અને માર્જિન બી જો તો 400 બેસિસ પોઈન્ટથી માર્જિન ઇમ્પ્રુવમેન્ટ થયા છે। એટલે મસગાંવ ડોગના બી નંબર જો તો પોટેન્શિયલ ગ્રોથ અહીંયાથી સારો જોવા મળ્યો। નેક્સ્ટ વાત કરીએ તો થર્મેક્સ, અહીંયા નંબર ક્યાંય ને ક્યાંય જો તો અહીંયા નિરાશ કરતા જોવા મળે છે, વીક સાઇડ નંબર કહી શકાય। આવક 7% આજુબાજુ વધી છે, 2303 કરોડ। પ્રોફિટ આફ્ટર ટેક્સ 83% આપણને ઘટાડો જોવા મળે છે, 25 કરોડ જે 152 કરોડ હતો તમે સીધા તમે ત્યાંથી પીટાઈને 25 કરોડ આજુબાજુ આવી ગયા છે। એબિટા તમારો 70% આજુબાજુ એબિટા ઘટ્યો છે, તમારો ઓલમોસ્ટ જો તો 70 કરોડ આજુબાજુ। માર્જિન જો તો 10.4%થી તમે સીધા 3% લઈ જઈશું, ઓલમોસ્ટ 700 બેસિસ પોઈન્ટનું ડિક્લાઇન તમે માર્જિનમાં આપ્યું છે। એટલે થર્મેક્સ બધા જ પેરામીટર કહી શકાય કે નંબર્સ ખરાબ સાઈડ જ હતા, તો થર્મેક્સ અહીંયાની ફોકસમાં રાખીશું। આરતી ઇન્ડસ્ટ્રી કેશની કંપનીમાં જોઈએ તો આરતી ઇન્ડસ્ટ્રી અહીંયા બી જો નંબર્સ ઇવન પોઝિટિવ છે, નફો 260%નો જમ્પ બતાવે છે, 155 કરોડ આજુબાજુ। આવક ઇવન જો તો 42.4% આવક વધી છે, એબિટા 80% આજુબાજુ જમ્પ છે, 383 કરોડ। અને માર્જિન ઇવન જો તો 400 બેસિસ પોઈન્ટ 12%થી વધીને 16% આજુબાજુ। એટલે આરતી ઇન્ડસ્ટ્રી જે પણ નંબર્સ છે બધા જ પેરામીટર ફોકસમાં છે, અને એના લીધે જો અહીંયાથી સારું ઇમ્પ્રુવમેન્ટ નંબરમાં બી આપણને જોવા મળ્યું હતું। નેક્સ્ટ વાત કરીએ તો AWL એગ્રી, AWL એગ્રી નો ડાઉટ સ્ટોકની બહુ ચર્ચા નથી થતી, પણ નંબર સ્પેસિફિક આજે જોઈશું તો ખાસું અહીંયા રડારમાં રહેશે। નફો 48%નો જમ્પ છે, આવક ડબલ ડિજિટ હાયર સાઇડ ગ્રોથ છે। ક્યુ કમ્પેર કરે તો અહીંયા બી પોટેન્શિયલ ગ્રોથ જોવા મળ્યો છે। એબિટા 89% વધ્યા છે, જે તમારા 365થી વધીને સીધા 700 કરોડ જોવા મળે। માર્જિન ઓલમોસ્ટ જોઈશું તો 100 બેસિસ પોઈન્ટનું ઇમ્પ્રુવમેન્ટ માર્જિનમાં જોવા મળી છે, એટલે એ 2.1%થી તમે સીધા 3.5% આજુબાજુ। AWL એગ્રી બિઝનેસ અહીંયા જો તો નંબર્સ ઇવન જોઈશું તો પોટેન્શિયલ પોઝિટિવ જ અહીંયાથી જોવા મળ્યા હતા, તો નંબર સ્પેસિફિક અહીંયા જોઈ લે। નેક્સ્ટ હવે સમાચારવાળા સ્ટોકમાં જઈએ તો બે ડિફેન્સ કંપનીના જ સમાચાર છે। એક તો એસ્ટ્રા માઇક્રો ફોકસમાં રહેશે, ત્યાં HL તરફથી 2205 કરોડનો ઓર્ડર મળ્યો છે,
ઉત્તમ રડાર પ્રોગ્રામ, પછી જોઈશું એરફિલ્ડ ઓટોમેશન સિસ્ટમ અને જે ઇન્ટરફેસ ફાર્મ અહીંયાથી સપ્લાય કરશે. ટોટલ વેલ્યુની વાત કરીએ તો 2205 કરોડનો ટોટલ ઓર્ડર મળે છે. તો એસ્ટ્રા માઇક્રો બી ઓર્ડર સ્પેસિફિક ફોકસમાં રહેશે. અને લાસ્ટ વાત કરીએ તો જીઆરએસસી, અહીંયા ઓએનજીસી તરફથી કંપનીને 1030 કરોડનો ઓર્ડર મળે છે. અને જે ખાસ કરીને તમને રડાર જે કન્સ્ટ્રક્શનના સપ્લાય માટે આ જીઆરએસસીને અહીંયાથી ઓર્ડર મળે છે. તો ગાર્ડર રેજ શિપ બિલ્ડિંગ આ બી અહીંયાથી ફોકસમાં રહી શકે છે. તો જીઆરએસસી ઓર્ડર સ્પેસિફિક અહીંયા બી સમાચાર પોઝિટિવ છે. તો આ બી અહીંયાથી ફોકસ લઈને ચાલશું. તો ઘણા બધા કંપનીના રિઝલ્ટ છે એના પર તો ફોકસ રહેશે. આજે આઈટી સ્ટોકનું રિએક્શન ખાસ ફોકસ રહેશે, કારણ કે જાણીશું એડીઆરમાં પીટાઈ જોવા મળે છે. તો આઈટી સ્ટોકનું રિએક્શન, બાકી નિફ્ટીની કંપનીના રિઝલ્ટ બી આજે છે એના પર બી ખાસ ફોકસ રહેશે. યસ. ઓકે, તો આ બધા સમાચારોના બેઝિસ પર, પરિણામોના બેઝિસ પર સ્ટોક્સ છે ધ્યાન પર રાખીશું. આભાર જે આપનો અમારા સાથે જોડાવા માટેના ડિટેલ